હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છીએ બધાને ભાવે એવા ટેસ્ટી અને મસાલેદાર ચટાકેદાર ખાવાની મજા જ આવે એવા ખમણ। અને જો તમે આ ખમણ ખાવા માટે લાઈનમાં ઊભા રહો ને રાત્રે તો પણ તમારો વારો ન આવે, એટલા સરસ આ ખમણ બને છે અને ખાવાની મજા આવે છે। તો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે અને 1 લીંબુ લઈ લીધું છે અને 1 કપ આપણે રવાનો લોટ લીધો છે, અડધો કપ, અને 1 કપ આપણે ચોખાનો લોટ લીધો છે, 2 મરચાં લીધા છે અને 1 આપણે સોડા લીધા છે। તો આ બધું આપણે ખમણ બનાવવા માટે પરફેક્ટ છે। આપણે આટલી જ વસ્તુમાંથી આપણે ખમણ બનાવવાના છીએ। તો આ ખમણ ખાવામાં એટલા સરસ લાગે છે કે તમે જ્યારે ખાઓ ને ત્યારે ઓછા જ પડે। અને આ ખમણ આપણે રાત્રે ગરમા ગરમ તેલ અને મસાલો નાખીને ખાવામાં આવે છે। તો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો 1 કપ આપણે બેસન એટલે કે ચણાનો લોટ લઈ લીધો છે, તે પણ આપણે ચાળી લીધો છે, અને 1 કપ આપણે ચોખાનો લોટ લઈ લીધો છે, તે પણ આપણે ચાળી લીધો છે। અને 1 કપ ચણાનો લોટ અને 1 કપ આપણે ચોખાનો લોટ છે ને લીધો છે ને, તો તેની સામે આપણે અડધો કપ રવાનો લોટ લીધો છે। અને જો આખો વાટકો લેવો હોય તો 1 વાટકો પણ લઈ શકાય છે, અને કોઈ પણ વાસણનું એ મેજરમેન્ટ કરી લેવાનું। એટલે આપણે આ બધું પરફેક્ટ મેજરમેન્ટ પ્રમાણે જ નાખ્યું છે। તમે પણ જો આવી રીતે તમારા પરફેક્ટ મેજરમેન્ટ પ્રમાણે નાખશો તો તમારા ખમણ પણ આવી રીતે સરસ પોચા અને રૂ જેવા બનશે। હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું। અને જો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। એકવાર જરૂરથી લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આવી રીતે આપણે આપણો લોટને લોટમાં આપણે 1 વાટકી છાશ લઈ લીધી છે। અને જો તમારી પાસે ખાટું દહીં હોય ને તો દહીં નાખવું હોય તો અડધી વાટકી ખાટું દહીં નાખવાનું। અને જો તમારે દહીં ન હોય અને છાશ હોય તો ખાટી છાશ લેવાની અને 1 વાટકી ખાટી છાશ નાખી દેવાની। આવી રીતે જો મેં 1 વાટકી ખાટી છાશ લઈ લીધી છે। તો આપણે જે ચોખા, ચણાનો લોટ અને રવો લીધો હતો એ જ વાટકીથી આપણે 1 વાટકી છાશ લઈ લીધી છે। અને જો દહીં હોય તો તેમાં ખાટું દહીં હોય ને તો અડધી વાટકી નાખવાનું। તો આપણે આવી રીતના છાશ નાખીને મેં આટલું મિશ્રણ તૈયાર કરી લીધું છે। મારે છાશ નાખી હતી ને ત્યારે હું ભૂલી ગઈ હતી બતાવવાનું, એટલે પછી મેં વાટકીમાં છાશ લઈને બતાવ્યું છે। અને પછી આપણે 1 ગ્લાસ પાણી લઈ લીધું છે। તો હવે આપણે જો તમે દહીં નાખ્યું હશે તો તમારે થોડું પાણી વધારે જોઈશે, અને મેં છાશ નાખી છે એટલે મારે પાણી થોડું ઓછું જોઈશે। તો આપણે જેટલું જોઈએ એટલું પાણી આપણે નાખતા જઈશું અને આપણું બેટરને ફેટતા જઈશું। અને બધું પાણી એકહારે નથી નાખી દેવાનું, પાણી થોડું થોડું નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું। અને આપણે આની અંદર બીજું કશું જ નાખવાનું નથી। તો આવી રીતે જો આપણું હજી ખીરું બની ગયું છે તો હજી આપણે તેમાં થોડાક પાણીની જરૂર પડશે। હજી થોડુંક આપણું ખીર ટાઈટ છે। તો જો મારે અડધા જ ગ્લાસની પાણીની જરૂર પડી છે।
જો તમે દહીં નાખ્યું હોય છે તો તમારે થોડું પાણી વધારે જોઈશે. તમારે એક વાટકી જેટલું પાણી, અડધી વાટકી જેટલું પાણી વધુ જોઈશે. અને મેં છાશ નાખી છે એટલે મારે અડધો ગ્લાસ જ પાણી જોયું છે. તો જો આવી રીતે બધું જ એકદમ હવે મિક્સ કરી દેવાનું. આપણું હવે જો ખીરું આવી રીતના બનીને તૈયાર છે. પછી હજી આપણે સોડા નાખીશું એટલે આપણું ખીરું એકદમ પરફેક્ટ રીતે બની જશે. આવી રીતે આપણે થોડીક વાર માટે ફેંટી લેવાનું, જેથી તેમાં હવાના થોડા ઘણા કણો ભરાશે એટલે આપણા ઢોકળા એકદમ સરસ ફૂલીને પોચા રૂ જેવા બની જશે. જે આપણે બટેકા વડાનો લોટનો ડ્રો બનાવી છીએ ને એવી જ રીતનું આવડું આ ખીરું બનાવવાનું છે. હવે એમાં આપણે 1 ચમચી મીઠું નાખીશું અને મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું નાખી દેવાનું. ના ખમણ ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે. આપણે તેમ લાઈવ જ બનાવવાના છીએ, ગરમા ગરમ જ બનાવવાના છીએ ખમણ. ના ખમણ ખાવા માટે માણસો ગમે તેટલા લાઈનમાં ઊભા રહે ને, સાંજે જ મળે છે અને વળી લાઈનમાં ઊભા રહે ને તો પણ વારો નથી આવતો, તેટલી લાઈન લાગે છે. એટલા સરસ આ ખમણ બને છે. તો એકવાર તમે આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમને આ અમારા લાઈવ તેલ અને મસાલાવાળા ખમણ કેવા લાગ્યા. તો આવી રીતે આપણે હવે એક પિંચ જેટલી આપણે 1 ચમચી હળદર નાખી છે. 1 ચમચી નહીં, 1 પિંચ જેટલી જ હળદર નાખેલી છે. જો જાજી નાખીશું તો આપણા ખમણ છે ને એકદમ પીળા અને રતાશ ઉપર થઈ જશે. એટલે આપણે હળદરને થોડીક જ નાખવાની છે અને પછી આપણે તેમાં બધું મિક્સ કરી દેવાનું છે. પછી આપણે તેમાં 1 પાવડું તેલ નાખવાનું છે કે જ્યારે આપણે ખાઈએ ને ત્યારે આપણને ગળામાં ડૂચાળો ન વળે, આપણા ખમણ સરસ કોરા અને સરસ બને. ખમણ ખાવાની મજા જ આવે અને જેટલા ખાઈએ તેટલા ઓછા જ પડે એવા સરસ આ ખમણ બને છે. પછી આપણે તેમાં 1 ફાડું લઈને લીંબુનું નીચોવીશું. અને હવે આપણે તેમાં સાજીના ફૂલ એટલે કે જે આપણે ભજીયામાં નાખીએ છીએ અને તે જ સોડાનો ઉપયોગ કરેલો છે, બીજા એકય સોડા પણ આપણે નાખ્યા નથી. તો આવી રીતે 1 ચમચી ભરીને આપણે તેમાં સોડા નાખી દઈશું. જો તમારે પહેલાં સોડા નાખો અને ઉપરથી પછી લીંબુ નાખીશો ને તો પણ નાખી શકાય. આપણે સોડા પણ એકદમ સરસ એક્ટિવ થઈ જાય. પછી પાછો આપણે ઉપરથી આટલો 2 ચમચી જેટલો કોરો ચણાનો લોટ નાખીશું. એટલે આપણા ઢોકળા છે ને એકદમ સરસ દુકાન જેવા જ બને. અને બધું આપણે એકદમ પહેલાં 5 મિનિટ મિક્સ કરી લઈશું. તમે આવી રીતે એકવાર આવી રીતના ખમણ ઢોકળા બનાવીને એકવાર તેલ અને મસાલો નાખીને ખાશો ને તો ખાવાની મજા જ આવશે. અને તેલ પણ આપણે કાચું જ રેડવાનું છે અને સિંગ તેલ જ રેડવાનું છે, તો જ તેનો ટેસ્ટ સરસ આવશે.
આ ઢોકળા, આ ખમણ ઢોકળા તમે એકવાર ખાશો ને તો વારંવાર ખાશો, અને જેટલા બનાવશો ને તેટલા તમારે ઓછા જ પડશે. એટલા સરસ ટેસ્ટી અને ચટપટા બને છે. અને આપણે તેનામાં ખમણ માટે ઉપર નાખવા આવે છાંટવા માટેનો આપણે એક મસાલો પણ બનાવેલો છે, એટલે તે વિડીયો અંત સુધી જરૂરથી જોજો. તો આવી રીતે એક પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લીધી હતી, અને આવી રીતે આપણે હવે બેટર પ્લેટમાં રેડી દીધું છે, અને સેજ આપણે થપથપાવી પણ લીધું છે, એટલે આપણું બેટર એક સરખું બધા આખી ડીશમાં ફેલાઈ જાય. અને આપણે આવી રીતના એક ઢોકળિયું લઈ લીધું છે, જે ઢોકળા બાફવા માટેનું હોય તે. અને જો તમારી પાસે આવું ઢોકળિયું ન હોય ને તો આપણે કોઈ બાઉન છે, કોઈ સકોરું છે કે કોઈ કઢાઈ છે તે પણ લઈ શકાય છે, અને તેમાં કાંઠો મૂકી અને આપણે જે કાંઈ સેટ આવતી હોય એ ડીશ મૂકી અને પણ આવી રીતના બેટર પ્લેટમાં નાખીને મૂકી શકાય છે. અને ઉપર પછી આપણે જે વાસણ એક મોટું હોય તે ઢાંકી દેવાનું, અને ઉપર વજન મૂકી દેવાનું. તેમાં પણ આપણા ખમણ ઢોકળા એકદમ સરસ બને છે. પછી આપણે હવે તેમાં ડીશ મૂકી દીધી છે. આપણું પાણી પણ એકદમ ઉકળી જ ગયેલું છે, એટલે હવે આપણે તેમાં ડીશ પણ મૂકી દીધી છે, અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર પણ છાંટી દીધો છે, જેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને જોવામાં પણ એકદમ સરસ લાગે છે. તો હવે આને આપણે 15થી 20 મિનિટ માટે ફૂલ ગેસ ઉપર ચડવા દઈશું. આપણે આપણા ઢોકળા બફાઈને ચડે ને ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવીશું. જે આપણે આ મસાલો બનાવવાના છીએ ને એ આપણે આપણા ખમણ બની જાય ને તો તેની ઉપર જ છાંટવાનો છે. તો આપણે આ બનાવવાના છીએ ટેસ્ટી, ચટપટો અને ખમણ માથે છાંટીને ખાઈએ ને તો ખમણ ખાવાની મજા જ આવે તેવો ચટપટો અને ટેસ્ટી મસાલો. તો તેના માટે આપણે 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈ લીધો છે, અને 1 પિંચ જેટલી આપણે એમાં હિંગ નાખી દીધી છે. પીને આપણે ગરમ મસાલો નાખીશું. અને આપણે આગળના વિડીયામાં પણ આપણે મસાલા બનાવેલા છે. જો તમારે મસાલાની રેસિપીના વિડીયા જોવા હોય તો આ લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મસાલા આપણે ઘરે જ બનાવેલા છે. જો બહાર જેવા ટેસ્ટી ન બને તો કાંઈ નહીં, પણ આપણે ઘરે બનાવ્યા હોય અને આપણે જો આપણા ઘરના જ મસાલા હોય તો આપણને એ મસાલા નડતા પણ નથી, અને આપણું જે વસ્તુમાં નાખીએ ને તે વસ્તુ એકદમ સરસ ટેસ્ટી જ બને છે. તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલો સંચળ પાવડર નાખીશું. પછી આપણે તેમાં લાલ મરચું પાવડર વધારે લેવાનો છે, જેથી એનો સ્પાઇસી ટેસ્ટ સરસ આવે. તો તેના માટે આપણે આ તીખું છે એ લાલ મરચું પાવડર આપણે 2 ચમચી જેટલું નાખી દીધું છે. તો હવે આપણે તેમાં મરી પાવડર નાખવાના છીએ. તો આટલો આપણે 1 ચમચી આપણે મરી પાવડર નાખેલો છે. જ્યારે આપણે ખમણ ખાઈએ કે કોઈ પણ ચણાના લોટની વસ્તુ ખાઈએ ને તેમાં મરી નાખીએ તો આપણને ગેસ કે એસિડિટી નથી થતી. તો તેના માટે આપણે 1 ચમચી મરી પાવડર નાખેલો છે. અને મરી પાવડર નાખીએ એટલે તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. પછી આપણે તેમાં 1 ચમચી જેટલો ચાટ મસાલો પાવડર અને આમચૂર પાવડર નાખવાના છીએ. એટલે આપણો મસાલાનો ટેસ્ટ સરસ ખાટો, મીઠો, તીખો, સ્પાઇસી સરસ આવે છે. આપણે હવે બધું એકદમ મિક્સ કરી લેવાનું છે. અને આ મસાલો એટલો ટેસ્ટી બને છે કે ખાવાની મજા જ આવે છે. અને ખમણ ઉપર છાંટીને ખાઈએ ને તો ખમણ ખાવાની મજા જ પડી જાય. એટલા સરસ ચટપટા અને સ્પાઇસી ખમણ લાગે છે.
જેટલા ખાઈએ તેટલા ઓછા પડે ખમણ, એટલા સરસ આ ટેસ્ટી ખમણ બને છે. તો આવી રીતે આપણો મસાલો બની ગયો છે. તો હવે આપણા ઢોકળાને જોઈશું. તો હવે આપણે ઢોકળિયું ખોલીશું. આપણી જે આ 15થી 30 મિનિટ હતી તે પણ થઈ ગઈ છે, અને આ ઢોકળા ચડતા 30 મિનિટ તો કમસે કમ લાગે જ છે. હવે આપણે ઢાંકણ ખોલી લઈશું. જો છે ને આપણે જેટલા ભર્યા હતા ડીશમાં તેની કરતાં ડબલ થઈ ગયા છે. તો આપણે એક ચપ્પુ લઈને આપણે ચેક કરીશું આપણા ખમણ ચડી ગયા છે કે નહીં. જો આપણું ચપ્પુ ક્લીન નીકળે તો આપણા ખમણ ચડી ગયા છે. તો આપણે તેને પ્લેટ કાઢી લઈશું. તો છે ને જો આવી રીતે આપણા ખમણ બની ગયા છે, અને થોડા થોડા ગરમ હોય ને ત્યાં જ તેને કટ લગાવી લેવા. 5 મિનિટ જ તેને રેસ્ટ આપવાનો. ગરમે ગરમ જ આ ખમણ ખાવાના હોય છે. તો હવે આપણે તેના કટ લગાવી દઈશું. પહેલાં ફરતી બાજુથી છરીએથી ખોલી લેવાના, અને પછી તેના આવી રીતના કટ લગાવી દેવાના. અને આપણા ખમણ લાઈવ જ બનાવેલા છે. 5 જ મિનિટ આપણે તેને આથો મિક્સ કર્યો ને ત્યારે આ 5 જ મિનિટ માટે રેસ્ટ આપેલો છે. આપણે આથો નથી લાવ્યા તો પણ આપણા ખમણ એકદમ સરસ બન્યા છે, પોચા. અને હવે આપણે તેના ઉપર તેલ રેડીશું, અને આપણે તેના ઉપર સિંગ તેલ જ રેડવાનું છે, તો જ તેનો ટેસ્ટ સરસ દુકાન જેવો આવશે. તેલ તમારે જેટલું તમારા રેડવું હોય, જેટલું ખાવાની ઈચ્છા હોય એટલું તેલ રેડવાનું. અને એ દુકાનમાં તો આપણે તેલ એકદમ સરસ ઝાઝું જ રેડે છે, લચપચતું. પછી તેના ઉપર આ રીતનો આપણે મસાલો બનાવ્યો છે તે પણ છાંટીશું. મસાલો પણ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો છાંટવાનો, જેટલો તમને પસંદ હોય એ રીતે છાંટવાનો. બાળકો તીખું ખાઈ શકતા હોય તો તમારી તો વધારે છાંટવાનું, સ્પાઇસી ખાતા હોય. આ ખમણ નાના મોટા બધા જ ખાઈ શકે છે, અને બધાને જ ખાવાની બહુ મજા આવે છે. પછી આવી રીતે તમારે મસાલાવાળા ખમણ બનાવવા હોય તો તમારે આની ઉપર ઝીણી સેવ નાખવાની, થોડીક મરચીની કટકી કરીને નાખવાની, અને થોડા કાંદાની કટકી કરીને નાખવાની. એવી રીતે તમે જો આ મસાલાવાળા બનાવો તો પણ ખમણ ખાવાની મજા આવે છે. આની સાથે કાંદાની સ્લાઈડ અને મરચાં, રાયતા મરચાં પણ ખાવાની મજા આવે છે. અને ખમણની કઢી બનાવવી હોય તો પણ કઢી પણ ખાવાની મજા આવે છે. અમારે ત્યાં તો અહીંયા જ્યારે ખમણ લેવા જઈએ ને ત્યારે મસાલો અને છે ને બન્યા છે ને આપણા ખમણ એકદમ સરસ રેડી, મસાલેદાર, ટેસ્ટી અને ચટપટા. તો આવી રીતે એકવાર મસાલાવાળા ખમણ એકવાર જરૂરથી બનાવજો. તો હવે જો આવી રીતના આપણે પ્લેટમાંથી કાઢીને પણ હાથમાં લઈ લઈએ ને તો પણ તૂટતા નથી. અને આપણે જો છે ને આવી રીતના હાથમાં લઈને આપણે એક પ્લેટમાં લીધા તો પણ સરસ એવા ને એવા જ છે, તૂટ્યા પણ નથી ક્યાંયથી. તો આ ખમણ એટલા સરસ ખાવામાં લાગે છે, જ્યારે ખાઈએ ને ત્યારે ખાવાની મજા જ આવી જાય છે.
એક આપણે પીસ હાથમાં લઈને પણ જોઈશું છે ને। જો પરથી ઝીણી સેવ નાખીએ અને સાથે કાંદાની સ્લાઈડ હોય, પરથી લીંબુ હોય, તો આવી રીતે જો આપણા ખમણ પણ એકદમ પોંચી બન્યા છે, જો દેખાય છે ને। અને સાથે એકદમ ટેસ્ટી અને ચટપટો અને સ્પાઇસી મસાલો પણ હોય, એટલે ખાવાની મજા જ આવી જાય। જો આપણે હાથમાં લઈને નજીકથી જોઈએ ને તો પણ સરસ દેખાય છે, જોતાં જ મોંમાં પાણી આવી જાય। તો આવી રીતે આપણા ચટપટા મસાલેદાર અને ટેસ્ટી ખમણ બનીને તૈયાર છે। જો છે ને પોંચી એકદમ પોચા મસાલેદાર ટેસ્ટી ખમણ બનીને તૈયાર છે। તો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો।